दिवस के अभूतपूर्व आयोजन के लिए अपने नेतृत्व में આજે વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દાહોદના સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે આપણા ગુજરાતના માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કડવાના અધ્યક્ષસ્થાને સિદ્ધાર્થ જયસિંહ ખાતે તળાવ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો અને આ યોગ દિવસને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પશ્ચિમ બંગાળથી સંબોધન કર્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાય ત્યારે હું એક જીવતું જાગતું ઉદાહરણ આપીશ આપને કે છેલ્લા 26 વર્ષથી દેશની રાજ્યની સેવામાં અડીખમ લગાતાર જે હાર્યા થાક્યા બીમાર પડ્યા વગર જો દેશની સેવા કરતા હોય એવા આદરણીય મોદી સાહેબ એ યોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેઓ હાર્યા થાક્યા વગર સતત યોગની શક્તિથી આજે આ દેશની અને વિશ્વની પણ સેવા કરીએ ત્યારે હું સમગ્ર દેશવાસીઓને પણ વિનંતી કરીશ, સમગ્ર દાહોદવાસીઓને વિનંતી કરીશ આપણે સૌ આપણા પરિવાર સાથે દરરોજ યોગ કરીએ યોગ અને રહીએ નિરોગ। ભારત માતા।